હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું શિયાળામાં બનતો સ્પેશિયલ ખજૂર પાક. આ ખજૂર પાકમાં સરળ રીત અને ટિપ્સ અપનાવી છે. એક જ વખત કૂક કરી અને બે ટાઈપનો ખજૂર પાક બનાવશું. એક બિસ્કિટ વાળો બનાવશું, બાળકોને પસંદ હોય, અને એક બિસ્કિટ વગર અને ભરપૂર ડ્રાય ફ્રૂટથી ભરેલો એવો બ્રેઇનને પાવરફુલ બનાવે તેવો એક ખજૂર પાક બનાવશું. 150 ગ્રામ ટોપરાનું આ ઝીણું ભૂરું આવે તે લીધેલું છે. 100 ગ્રામ દેશી ગાયનું શુદ્ધ ઘી, 1.5 કિલો ખજૂર ઠળિયા કાઢેલો, 500 ગ્રામ મોળો માવો ખમણી અને તૈયાર કરેલો છે, અને કાજુ અને બદામની પણ કતરી લીધી છે. ચોઈસ પ્રમાણે વધારે ઓછા પણ કરી શકાય. અને આપણે બિસ્કિટવાળા ખજૂર પાક બનાવવાના છે તે માટે આપણે મેરી બિસ્કિટ આ લીધેલા છે. આટલા મેજરમેન્ટથી અને આ બધી સામગ્રી જે આમાં આપેલી છે તે લેશો તો એ ટેસ્ટી અને પરફેક્ટ ખજૂર પાક બનશે. સૌ પ્રથમ ગેસ શરૂ કરી અને આ રીતની પોળું વાસણ લેવાનું છે અને થોડું જાડા તળિયાનું હોવું જોઈએ. તેમાં આપણે હવે આ 100 ગ્રામ ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી પીગળી અને સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ ઠળિયા કાઢેલો ખજૂર એડ કરી અને તેને શેકીશું. એક રસ અને ટુકડા ન રહે અને પરફેક્ટ ખજૂર પાક બને તે માટે આ રીતનો એકદમ સોફ્ટ ખજૂર લેવાનો છે. અને આ થોડોક શીકણો પણ હોય છે, તો તેને શેકવા માટે થોડીક તાકાતની જરૂર પડતી હોય છે. તો આ વખતે તમે આ રીતે થોડીક તાકાત અપનાવી અને ખજૂર પાક બનાવશો. શિયાળામાં આરોગવાથી તેમાંથી તાકાત, હિમોગ્લોબિન, એનર્જી ફૂલ મળી રહેશે. તો બીજી વખત ખજૂર પાક બનાવવાનો થાય તો સરળતાથી બનાવી શકાય. જો આ ખજૂર શેકાય છે તેમાં હજી સાઈડમાં ઘી દેખાય છે, અને જ્યારે ખજૂર શેકાઈ જાય છે તો તેમાં ઘી અંદર વયું જશે. જો ઘી પણ અંદર વહી ગયું છે અને ખજૂર પણ એક રસ થઈ ગયો છે. હવે તેમાં આપણે મોળો માવો જે લીધેલો છે 500 ગ્રામ તે એડ કરી દઈશું. માવો એડ કર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પરફેક્ટ સરખો ખજૂર સાથે મિક્સ કરવાનો છે અને તેને કૂક કરવાનો છે. અને નીચે ચીપકવો ન જોઈએ. નીચે ચીપકશે તો આખો ખજૂર પાકનો સ્વાદ બગાડશે. ખજૂર સાથે માવાને 7 થી 8 મિનિટ સતત ચલાવતા રહેવાનું છે અને કૂક કરવાનું છે. તેમાં વધારાનો મોઈશ્ચર હોય, પાણીનો ભાગ હોય તે બળી જવો જોઈએ. પછી આ ખજૂર પાક ફ્રીજમાં રાખવાની જરૂર નથી પડતી. મહિનોભર તમે બહાર રાખશો તો ખરાબ પણ નહીં થાય. આ મારા ટેસ્ટી અને હેલ્ધી ખજૂર પાકની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી સબસ્ક્રાઈબ કરજો. તો આવી હેલ્ધી અને નવી રેસીપીની નોટિફિકેશન મળશે. ખજૂર સાથે માવો પરફેક્ટ કૂક થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈશું આ પરફેક્ટ ખજૂર પાક બનાવવા માટે રેડી છે કે નહીં. જો આ રીતના ગોળી વળી જશે તો નો હાર્ડ થશે, નો સોફ્ટ રહેશે અને પરફેક્ટ ખજૂર પાક બનશે. હવે આમાં આપણે અડધું ટોપરાનો ચૂરો એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. 50% ટોપરું બસાવી અને રાખવાનું છે. આને પણ આપણે ઉપયોગમાં લેવાનું છે. ટોપરું પણ સરસ મિક્સ થઈ ગયું છે અને 2 મિનિટ તેને પણ કૂક કરી લીધેલું છે. હવે આ પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે આને પોળું કરી અને આપણે ઠંડુ થવા દઈશું. પાંચ મિનિટ માટે જ ઠંડુ થવા દેવાનું છે. વધારે ટાઈમ રહેવા નથી દેવાનું. હવે આમાંથી હાફ લઈ લેશું. હાફના આપણે બિસ્કિટ વાળો ખજૂર પાક બનાવશું, હાફનો આપણે ડ્રાયફ્રૂટ વાળો બનાવશું. તો આ હાફ બસેલો છે તેને આપણે સાઈડમાં કિનારે ચડાવી દઈશું અને વચ્ચે 1 સ્પૂન ઘી એડ કરી અને તેમાં આપણા ડ્રાયફ્રૂટની ચિપ્સ જે રાખેલી છે તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું. કાજુ બદામ લાઇટલી શેકાઈ જાય એટલે હવે તેમાં આપણે આ ખજૂર માવાનું મિક્સર મિક્સ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ જેવું તેને કૂક કરીશું.
હવે ખજૂર અને ડ્રાયફ્રૂટના બોલ્સ વાળવાના છે. તો આ બોલ્સ વાળવા માટે પરફેક્ટ રેડી છે. તો હવે આપણે બોલ્સ વાળી લઈશું. હવે આ રીતના અને એક જ સાઈઝના બધા લડ્ડુ રેડી કરીશું. બધા લડ્ડુ રેડી થઈ ગયા છે. હવે તેને કાજુ બદામની કતરણથી કોટિંગ કરીશું. હવે હાફ માવો સાઈડમાં ઠંડો થવા રાખ્યો હતો, તેના આપણે બિસ્કિટ વાળો ખજૂર પાક રેડી કરશું. આ રીતે નાના નાના લુવા લઈ અને બિસ્કિટ સાઈઝની હાથથી થેપી અને પૂરી બનાવવાની છે. અને 3 પૂરી, એક ખજૂર પાક બનાવવા માટે 3 પૂરીની જરૂર પડશે. તો એક પહેલાં મૂકીશું, તેના ઉપર બિસ્કિટ મૂકીશું અને વચ્ચે બીજી મૂકીશું અને તેના ઉપર બિસ્કિટ મૂકીશું અને તેના ઉપર તે ખજૂર પાકની પૂરી મૂકી અને કવર કરીશું. આટલા ખજૂર માવાના મિક્સર માટે આમાં એટલા પીસની જરૂર પડશે. 20 રૂપિયાના આપણે જેટલા બિસ્કિટ લેવી એટલા પીસની જરૂર પડશે. વધારે બિસ્કિટ નથી લેવાના, ઓછા લેશો તો વધશે. આ રીતે એક પછી એક તૈયાર કરી અને ટોપરાના ચૂરામાં બધી બાજુ ટોપરાનું કોટિંગ કરી લેવાનું. જો આ રીતે એકદમ ફૂલ ટોપરાનું કોટિંગ થવું જોઈએ. હવે આ બધા બિસ્કિટ સાથે ખજૂર પાક વાળી અને રેડી થઈ ગયો છે. તેને અડધી કલાક માટે આપણે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે કટ કરી લઈશું. જો આ રીતે એક જ સાઈઝના આડા ઊભા કાપી અને 4 પીસ પાડવાના છે. બધા ખજૂર પાકના પીસ કટ કરી લીધા છે. હવે પ્લેટિંગ કરી લઈશું. આ મારા બંને ખજૂર પાકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. પણ આથી સરસ ખજૂર પાક તમને બનાવતા આવડતો હોય તો પણ કોમેન્ટ કરી મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.